વડવા વાસણ ઘાટ પાસે બંધ કેબિનના તાળા તોડી રોકડ મુદ્દામાલની ચોરી। ભાવનગર શહેરના તળાવમાં આવેલ વડવા વાસણ ઘાટ પાસે પાન માવા ચાની લારી ધરાવતા ગફારભાઈ શેખની બંધ લારીના ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તાળા તોડી લારીમાં રહેલ રોકડ રકમ તેમજ સિગારેટના પેકેટ તેમજ અન્ય સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પોલીસ શહેર સુરક્ષિત હોવાના દાવા કરે છે। રાત્રે રખડતા ભટકતાઓ અને પીધેલાઓની ધરપકડ કરે છે તો રાત્રે બંધ માલ મિલકતોના તાળા તોડી ચોરી આચરતા ઈસમો શા માટે મળતા નહીં હોય કે આ તસ્કરો કેમ પોલીસને નજરે ચડતા નહીં હોય એવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે। હાલ સી ડિવિઝન પોલીસે આદેડની લારીમાં થયેલ ચોરી પ્રકરણે અરજી લઈ સંતોષ માન્યો છે। हाँ मारू नाम गब्बरभाई ગઈ જગ્યાએ દુકાન છે શેની દુકાન? વાસણઘાટમાં લારી છે ને ચાનો અને પાનનો ધંધો કરું છું ને હું સવારે 5 વાગે આવ્યો ને તો મારી લારીના તાળા તૂટલા હતા તો મેં જોયું તો તાળા તૂટલા ને મારા બધા પૈસા અને મારા વસ્તુ ને બધું ચોરાઈ ગઈ હતી। ઓછામાં ઓછા મારા છે ને 8 થી 10 હજાર રૂપિયાનું બધું ટોટલી થાય સામાન ને પૈસા રોકડા ને બધું થઈને। સામાનમાં શું શું ગયું? સામાનમાં સિગરેટ ને એવું બધું ગયું છે, બીડી ને પાન મસાલા ને એવું બધું ગયું છે। અને રોકડ રકમ? રોકડ રકમમાં છે ને એ 5 થી 7 હજાર રૂપિયા જેવું હતું। બરાબર। ટોટલ કેટલા રૂપિયાની ચોરી છે? 10,000 રૂપિયા જેવું થાય। આ વિશે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરીને શું કહેવામાં આવ્યું? ગયા હતા ને પોલીસ ફરિયાદ કરી તમે અમે આવી જવું ને પછી પાછા અમે ઓલા કેમેરામાં ચેક કરવા ગયા તો એના કેમેરામાં જોયું ને એ દેખાણા એ લોકો 2 જણ આવ્યા છે એક્ટિવો લઈને ને એ જોયું પછી ના ફરિયાદ કરી ને અહીંયા કીધું કે તમે સી ડિવિઝનમાં કહેવા તો અમે સી ડિવિઝનમાં કહેવાય ગયા ને પછી આવશું તપાસ કરવા।